ભાવનગરમાં તો બસ હવેલીમાં જે આવે છે એ અમારે ઘરે કરવું છે, એટલે એ પ્રમાણે જ લાવવું પડે છે. જે ત્યાં જોવે એ માગે કાચના હિંડોળા, તમારે કાચના હિંડોળા કરવા જ છે. નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. આપ સર્વે વૈષ્ણવ અને જય શ્રી કૃષ્ણ. આમ તો કહેવાય છે કે અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ એટલે હિંડોળા મહોત્સવ. હવેલીમાં કહી શકાય કે જે પ્રકારે હિંડોળાના દર્શન થતા હોય છે, વૈષ્ણવ સંપ્રદાય માટે એવું કહેવાય કે હિંડોળાના દર્શનનો લાભ લેવો છે એક અતિ મહત્વના દિવસો છે. અને એટલા માટે ભગવાનને ઠાકોરજીને લાડ લડાવવામાં આવતા હોય છે, હિંડોળામાં ઝુલાવવામાં આવતા હોય છે. પરંતુ જે પ્રકાર આપણે વાત કરવી છે, હિંડોળાનું જે સુશોભિત થતું હોય છે, આ ઉપરાંત ભગવાનના જે વાઘા એટલે કે વસ્ત્રો હોય છે, એમના જે આભૂષણો હોય છે, એની પણ માંગ વધતી હોય છે. ત્યારે આપણી સાથે ભાવનાબેન સોની જોડાયા છે. આપણે તેમને પૂછવાના છીએ હાલ કેવા પ્રકારનો માહોલ છે. બેન, જે પ્રકારે હિંડોળા દર્શનનો મહિમા છે અને આપ પણ આ બધા વસ્ત્રો આભૂષણો વેચવાનું કામ કરો, શું કહેશો? અત્યારે તો હિંડોળાનો સમય છે એટલે લેરિયા, બાંધણી, પછી લાલાની અનેક લીલાઓ આવે છે. એ રીતે અમે લોકો બધું જ રાખીએ છીએ. ગાદી, તકિયા. ઉષ્ણકાલમાં જ્યારે બહુ જ ગરમી હોય છે ત્યારે લાલાની કોટનના વસ્ત્ર આવે છે. અને હિંડોળામાં આપણે લેરિયા, બાંધણી એટલે અને એવી રીતે વિવિધ પ્રકારના અલગ અલગ વસ્ત્રો અમે રાખીએ છીએ. 12 માસ અમારે ત્યાં બધું જ મળી રહે છે. જેમ કે ઉષ્ણકાલમાં હોય તો જારી, બંટા, જારી જે માટીના આવે છે એ રીતે. પછી ગાદી, તકિયા છે જે પુષ્ટિમાં લગતી હોય એ બધી વસ્તુ અમે રાખીએ છીએ. પ્લસ અમે મર્યાદા જે રમતા લાલા હોય છે એના માટે પણ અમે બધી જ વસ્તુ રાખીએ છીએ. જે કે 11 હોય, જે પવિત્ર 11 આવે છે ત્યારે પવિત્ર આવે છે એ પણ બનાવેલ રાખીએ છીએ. સૂતરના પવિત્ર એ પણ જાતે બનાવેલ 365 તારના એ પણ અમે રાખીએ છીએ. એટલે લાલાની દરેક વસ્તુ અમારે ત્યાં મળી રહી છે. લાલાની જેમ કે લીલા હોય છે, ગૌચારણ લીલા હોય એ રાખીએ છીએ. પછી નાગદમન લીલા હોય છે, એ રીતે લાલાના ખીલોના આવે છે એ પણ બધું રાખીએ છીએ અહીંયા. ખાસ કરીને ઠાકોરજી માટે જે પ્રકારે રમકડાઓ મૂકવામાં આવતા હોય છે, અનેક પ્રકારની લીલાઓ તો રજૂ થતી હોય છે, પરંતુ જે પ્રકારે રમકડાઓ લાકડાના મૂકવાય એ આપ ક્યાંથી લાવતા હશો? કેવા પ્રકારના હોય છે? એમાં ખાસ કયા વસ્તુની માંગ હોય છે? એમાં હોય છે કે જેમને ઘરે હોય તો ઘરે ઘરે ગોકળિયા બને છે. જેમ જન્માષ્ટમી હોય તો દરેક ઘરે ગોકળિયા, હવેલીમાં તો હોય જ છે, પણ ઘરે ઘરે લોકોને હોય, શોખ હોય છે કે જેનું ઘર નાનું હોય છે છતાં પણ બધા ખીલોના અહીંથી લઈ જાય છે. લાલાને રમકડા હોય છે, મોર, પોપટ હોય છે, વલોણું હોય છે, ઘંટી હોય છે, અલગ અલગ બધા ખીલોના નાના ઝૂલાથી માંડીને મોટા 3-4 ફૂટના ઝૂલાઓ અમારી પાસે લોકો લઈ જાય છે. અચ્છા, ઝૂલાઓ ખાસ કરીને કેવા પ્રકારના હોય છે? લાકડાના હોય છે, સ્ટીલના હોય છે, પિત્તળના? કેવા પ્રકારની માંગ? ઝૂલામાં એવું હોય છે કે રજવાડી ઝૂલા બનાવે છે, મોર પોપટ વાળા ઝૂલા હોય છે, સાગના ઝૂલા હોય, સ્ટીલના ઝૂલા હોય છે, વેલ્વેટના ઝૂલા હોય છે, ફૂલના ઝૂલા હોય છે. એ બધું કસ્ટમાઇઝ પણ કરી આપીએ છીએ અને રેડીમેડ પણ મળી રહે છે. અને લોકો એ રીતે જ માંગ કરે છે કે જેમ કે હવેલીમાં જે થતું હોય એ જ અમારા ઘરે કરવું છે. એ રીતે એ લોકોને અમે કસ્ટમાઇઝ કરી આપીએ છીએ. સિમ્પલ ઝૂલો પણ આપી દઈએ છીએ અને ઘરે બી બનાવવાનું હોય તો શાકભાજીના છે એ રીતે બધું રેડીમેડ કરીને આપી દઈએ છીએ. પીછવાઈનું શું મહત્વ છે? કેવા પ્રકારનું હોય છે? પીછવાઈ તો દરેક પ્રસંગે અલગ અલગ પીછવાઈ આવે છે. દાન લીલામાં અલગ પીછવાઈ આવે છે, પછી પલનાની અલગ પીછવાઈ આવે છે. એવી રીતે ઠકરાની ત્રીજ છે તે બાંધણીની મહત્વ હોય તો બાંધણીની પણ મહત્વ હોય, એ બાંધણીની પીછવાઈ આવે છે. ખાસ કરીને જે પ્રકારે બધું મટીરિયલ હોય છે, આપ પોતે મેન્યુફેક્ચર કરો છો કે બહારથી લાવીને વેચો છો? કઈ રીતે સિસ્ટમ હોય છે? ના, એ તો અમે લોકો બહુ જ બધા દૂર દૂરથી બધી પરચેસ કરીએ છીએ. વૈષ્ણવની જે ડિમાન્ડ હોય ને એ પ્રમાણે વસ્ત્ર લાવી આપીએ છીએ અમે. એ પ્રમાણે અમે લોકો સુરતથી લાવીએ છીએ, યુપી, MP બધેથી મારા માલ આવે છે. અચ્છા, અહીંયા કેવા પ્રકારની માંગ છે? ખાસ કરીને ભાવનગરના વૈષ્ણવ કેવી વસ્તુ માંગે છે? ભાવનગરમાં તો બસ હવેલીમાં જે આવે છે એ અમારે ઘરે કરવું છે, એટલે એ પ્રમાણે જ લાવવું પડે છે. જે ત્યાં જોવે એ માગે કાચના હિંડોળા, તમારે કાચના હિંડોળા કરવા જ છે. એટલે અમે કાચના રાખીએ છીએ, કાચ પણ રાખીએ છીએ, મટીરિયલ પણ રાખીએ છીએ અમે લોકો. અચ્છા, આપની દ્રષ્ટિએ સૌથી મહત્વના હિંડોળા કયા હોઈ શકે કે જેમાં ભક્તોને પણ વૈષ્ણવને બહુ રસ હોય છે? કયા પ્રકારના? એમાં એવું હોય છે કે ઓરિજિનલ શાકપાન, જે ઓરિજિનલ શાકમાં ભાજીના હિંડોળા હોય છે, સૂકા મેવાના હોય છે, લીલા મેવાના હોય છે, ફૂલ પાનના હિંડોળા હોય છે, એ ખાસ કરીને આવતા હોય છે. ખાસ કરીને સિઝનમાં ભગવાનને કેવા પ્રકારના વાઘા પહેરાવવામાં આવે છે? એમાં ઉનાળામાં એકદમ કોટન,
જેને અસ્તર પણ નથી હોતું, સાવ મલમલના લોકો વૈષ્ણવો લાડ લડાવવા માટે એ વૈષ્ણવ એકદમ જ મલમલના માગે છે કે જે પ્રભુને જરાક પણ વાગવું જ ના જોઈએ અને જ્યારે જન્માષ્ટમી આવે ત્યારે એકદમ હેવી કે બને એટલું હેવી આપો એમ 500 નું બતાવે તો 1000 નું 1000 બતાવે 2000 નું આપો પણ બતાવો આપો હેવી. માળાઓનું કેવું મહત્વ હોય છે ખાસ કરીને? માળામાં તો મોતીની માળા આવે છે ઉષ્ણકાલમાં, પછી 12 માસ માટે ડાયમંડ છે, ગુંજા માળા તો ફરજિયાત આવે છે, ગુંજા માળા, વૈજંતી માલા છે, એ બધું અમારે પછી પુષ્ટિમાર્ગનું અલગ હોય છે, તો પુષ્ટિમાર્ગની અલગ જ વસ્તુ હોય છે, એ પછી રમતા લાલા નથી આવતી. દર્શક મિત્રો, આપણે વાત કરી હતી જે પ્રકારે હિંડોળા મહોત્સવ ચાલ્યો છે, હવેલીમાં પણ ભારે ઉત્સાહ છે. વૈષ્ણવ સંપ્રદાય જે પોતાના ઘરે ઠાકોરજી પધરાવતા હોય છે એમના પણ ભારે ઉત્સવ છે. એટલે કહી શકાય કે હિંડોળા દર્શન જે છે એ વૈષ્ણવજનો છે એ દર્શન કરીને પોતાની જાતને ધન્યતા અનુભવે છે. ફરી મળીશું એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા.